ત્યારબાદ તો કે કેટલા ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવશે? તો કે 4 ખેલાડીઓને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આની સાથે ઘણા એવોર્ડો આપવામાં આવ્યા છે, જો કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ વગેરે બધી વચ્ચે આપણે ચર્ચા કરીશું. તો 4 ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવશે. યુવા બાબતોએ અને રમતગમત મંત્રાલય દ્વારા ગુરુવારે આની જાહેરાત કરવામાં આવી હતી. આના જ મુજબ ડબલ ઓલિમ્પિક ચંદ્રક વિજેતા મનુ ભાકર, ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ, હોકી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરા એથ્લેટિક સુવર્ણ ચંદ્રક વિજેતા પ્રવીણ કુમાર સાથે ખેલરત્ન પુરસ્કાર પસંદ કરવામાં આવ્યા છે. આ બધીને આના વિશે પર ચર્ચા કરીશું અગાઉ. અને આ તો કે રાષ્ટ્રપતિ 17 જાન્યુઆરીએ સવારે 11 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે રમતગમત પુરસ્કાર એનાયત કરશે. તો જાન્યુઆરીના રોજ આપવામાં આવશે આ પુરસ્કારો અને આની જાહેરાત થઈ હશે અષ્ટાઈ. એના પહેલાં તો કે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારનો ઇતિહાસ જોઈ લઈએ. તો પહેલો 1991-92માં જે વિશ્વનાથ આનંદને મળ્યો હતો ચેસ માટે, અને 1991થી 2021 સુધી આનું નામ તો કે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર હતો. ત્યારબાદ તો કે 6 ઓગસ્ટ 2021ના રોજ મેજર ધ્યાનચંદના યાદમાં, હોકીના જાદુગરની યાદમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન નામ આને આપવામાં આવ્યું. છેલ્લું 2023માં સાત્વિક સાઈરાજ અને રિંકી રેડ્ડી અથવા તો સિંકી રેડ્ડી બંને વગેરે બેડમિન્ટનના ખેલાડી છે, બંનેની પસંદગી થઈ હતી. અને આ પુરસ્કાર છેલ્લા 4 વર્ષ માટે રમતગમતમાં શ્રેષ્ઠ ઉત્કર્ષ પ્રદર્શન માટે આપવામાં આવે છે. આની પ્રાઇઝ મનીની વાત કરીએ તો 25 લાખ રૂપિયા મળે છે. જ્યારે આની સાથે જ અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી અને રાષ્ટ્રીય રમત પ્રમોશન જેવા રાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. તો બધા વિશે એકવાર જોઈ લઈએ, નજર ખાલી ફેરવી લઈએ. નકર આ 4 તો આપણે યાદ જ રાખવાના છે. તો પહેલાં ડી ગુકેશ ચેસ માટે મેજર ધ્યાનચંદ મળેલા છે 4 વ્યક્તિને. મનુ ભાકરને શૂટિંગ માટે, હરમનપ્રીત સિંહને હોકી માટે અને પ્રવીણ કુમારને પેરા એથ્લેટ છે એના માટે મળ્યા છે. તો આ તો આપણે યાદ જ રાખવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અર્જુન એવોર્ડની વાત કરીએ તો જ્યોતિ યારાજી એથ્લેટ છે, અનુ રાણી એથ્લેટ છે, નીતુ બોન્કિંગ્સને સ્વીટી બોન્કિંગ્સ, વાતિકા અગ્રવાલ જે ચેસના ખેલાડી છે, સલીમા ટેટે હોકીના ખેલાડી છે, અભિષેકને હોકી માટે, સંજયને પણ હોકી માટે, જર્મનપ્રીત સિંહને પણ હોકી માટે, જ્યારે સુખજીત સિંહને હોકી માટે, રાકેશ કુમારને પેલા તીરંદાજ છે, પ્રતિપાલ પેરા એથ્લેટ છે, જીવનજીત દીપ્તિ પેરા એથ્લેટ છે, અજીતસિંહ પેરા એથ્લેટ છે વગેરેને અર્જુન એવોર્ડ પણ મળે છે. અસ્થાયી નામો છે. સચિવ સર્જરાવ ખિલાર પેરા એથ્લેટ છે, ધર્મન બી પેરા એથ્લેટ છે, પ્રવીણા સુરમા પેરા એથ્લેટ છે, એસ હોકાટો સોમા પેરા એથ્લેટ છે, સિમર વવ પેરા એથ્લેટ છે, નવદીપ પેરા એથ્લેટ છે, નિતેશ કુમાર પેરા બેડમિન્ટન છે, તુલસી માથી મેરુગેસન જે પેરા બેડમિન્ટનના ખેલાડી છે, નિત્યાસી સુમતિ સિવલ જે પેલા બેડમિન્ટનના ખેલાડી છે, મનીષ રામદાસ જે પેરા બેડમિન્ટનના ખેલાડી છે, અને કપિલ પરમાર વગેરે પેલા જુડોના ખેલાડી છે વગેરેને અર્જુન એવોર્ડ. આની સાથે જ મોના અગ્રવાલ પેરા શૂટિંગ્સના ખેલાડી છે, રૂબીના ફ્રાન્સિસ પેરા શૂટિંગના ખેલાડી છે, સ્પેન સુરેશ કુલસે જે શૂટિંગના ખેલાડી છે, સરબજ્યોત એ શૂટિંગના ખેલાડી છે, અભયસિંહ સ્કોવેશના ખેલાડી છે, સાજન પ્રકાશ સ્વિમિંગના ખેલાડી છે, અમન કુસ્તીના ખેલાડી છે, સુશા સિંઘ એથ્લેટિક્સ છે. જ્યારે આ એક મોસ્ટ આઈએમપી, આ બંને સુશા સિંઘ એ એથ્લેટ્સ છે, એને આજીવન માટે અર્જુન એવોર્ડ મળ્યો છે. અને મુરલીકાંત રાજારામ જે પેટકર છે એને પેરા સ્વિમિંગ માટે આજીવન માટે અર્જુન એવોર્ડ મળ્યો છે. તો આ 2 નામ વધારે ચર્ચામાં છે. તો ખાસ કરીને આ 38 ને 4 બીજા ઓલા વગેરે 38 એવોર્ડો યાદ રાખવા. એક વખત આ બધીને પણ જોઈને જવા. કઈ ખાસ કરીને તો પ્રશ્ન વધારે પડતો તો કઈ ગેમ સાથે કોણ સંકળાયેલું છે એ જ પૂછે. ત્યારબાદના એવોર્ડો જોઈ લઈએ. તો દ્રોણાચાર્ય એવોર્ડની વાત કરીએ તો કોષોને આપવામાં આવે છે. શ્રી સુભાષ રાણાને પેરા શૂટિંગના ખેલાડી કોચ છે, શ્રી દીપાંદી દેશપાંડે શૂટિંગના કોચ છે, સંદીપ સાંગવાંડ હોકીના કોચ છે, સી એસ મુરલીધરન જે બેડમિન્ટનના કોચ છે, અને આરમંડા એગ્રોન કોલાનો જે ફૂટબોલરના ઓલા કોચ છે. આ બંનેને આજીવન માટે આપવામાં આવ્યો છે દ્રોણાચાર્ય એવોર્ડ. જ્યારે ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા છે એને રાષ્ટ્રીય ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો આ એક સંસ્થાનું નામ પણ યાદ રાખવું. અને છેલ્લા મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફીની વાત કરીએ તો ચંદીગઢ યુનિવર્સિટીને મળ્યું છે, જે એકંદરે વિજેતા યુનિવર્સિટી રહી છે.
અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી પ્રથમ રનઅપ યુનિવર્સિટી રહી છે. તો ખાસ કરીને ચંદીગઢ યુનિવર્સિટી આમાં યાદ રાખવી. ચંદીગઢ યુનિવર્સિટી જીત્યું છે, લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી રનરઅપ રહી છે. તો ખાસ કરીને બધા જ એવોર્ડો યાદ રાખવા અને જી આઈએમપી સરસામાં રહેલા કરંટમાં એવોર્ડો આપણે જોતા જ રહીશું, રિવિઝન સાથે જ કરતા રહીશું.